નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા 2 દિવસોથી ગુજરાતમાં જેવી રીતનો વરસાદ પડ્યો હતો, છેલ્લા 2 દિવસોથી વરસાદના વિસ્તારોમાં એક રીતે ઘટાડો આવી ગયો છે. હમણાં આજની તારીખમાં પણ વરસાદના વિસ્તારોમાં કાંઈ મોટો વધારો થવાની કોઈ શક્યતાઓ નથી દેખાતી. પણ મિત્રો, આજથી કરીને આગામી 25 જૂન સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે, કેવા વરસાદની શક્યતા રહેશે, આ પ્રશ્નો ઉપર આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલાં આ વિડીયોમાં આપણે અમારી આજની આગાહી ઉપર વાત કરીશું, પછી હવામાન વિભાગની આર્ટિકલમાં આગાહી ઉપર વાત કરીશું. તો મિત્રો, આજના વરસાદની વાત કરવામાં આવે તો આજની તારીખમાં મિત્રો હાલમાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે, જેના કારણે દરિયામાં દૂર સુધી વરસાદ ચાલુ છે. પરંતુ તે વરસાદ ગુજરાત ઉપર વધારે અસર પાડે એવું હમણાં નથી લાગતું. આ સિસ્ટમની અસરને કારણે આજે મિત્રો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને એને લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. બાકી સામાન્ય ઝાપટા પડે તો પડે, બાકી ખાસ આગાહી આજની તારીખમાં નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે થોડા ઝાપટાઓનું પ્રમાણ વધારે રહી શકે છે. બાકી અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજની તારીખમાં વધારે કોઈ અસર થાય તેવું નથી લાગતું. આવી રીતે આગાહી પ્રમાણે આજે વરસાદના વિસ્તારો આજની તારીખમાં પણ મિત્રો ઓછા થશે. જો કે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધશે એવું લાગી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ સામાન્ય વરસાદ યથાવત રહેશે. હાલમાં નોર્થ ઈસ્ટ અરબ સાગરમાં અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના કારણે આજે અને આવતીકાલે વરસાદની શક્યતાઓ રહેલી છે. જેથી આજે નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આની સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ વોર્નિંગ આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તો થઈ ગઈ આજની અને પછી 21 તારીખના વરસાદની વાત. હવે આપણે 22 તારીખના વરસાદની વાત કરીએ, શનિવારની આગાહી ઉપર વાત કરીએ. તો હવામાન વિભાગે આજની આગાહીમાં જણાવ્યું કે આવતીકાલથી શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. એના પછી જો આપણે 23 તારીખની આગાહી વિશે વાત કરીએ તો 23 તારીખે મિત્રો રવિવાર છે. રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. પછી 24 તારીખની આગાહીની વાત કરવામાં આવે તો સોમવારના રોજ હવામાન વિભાગની આગાહી છે કે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી રહેશે. 7મા દિવસે એટલે કે 25 તારીખે મંગળવારે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો જૂન મહિનાના અંત સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અંબાલાલ પટેલે ખેડૂતોની વાવણી અંગે વાત કરતા જણાવ્યું કે મૃગશીર્ષ નક્ષત્રમાં જે વરસાદ થાય છે તેનું પાણી સારું ગણાતું હોય છે. વાવણી માટે હજી પણ કાંઈ મોડું નથી થયું. આવતીકાલે અડધી રાતથી ચોમાસું ફરીવાર સક્રિય થશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી 22 તારીખથી આદ્રા નક્ષત્રની શરૂઆત થવાની છે અને આદ્રા નક્ષત્રમાં વાવણી કરવી સારી રહે છે. હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ ગયું છે અને મહારાષ્ટ્રના ભાગોમાં આજથી જ વરસાદની શરૂઆત થઈ શકે છે, ભારે વરસાદ થઈ શકે છે. આજે રાતથી જ ગુજરાતમાં ચોમાસું ફરીવાર સક્રિય થશે અને 28 જૂન સુધીમાં તો ગુજરાતમાં સારો વરસાદ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, આ સાથે ખેડા જિલ્લાના કેટલાક ભાગો આજથી 22 તારીખ સુધીમાં પવનની ગતિ વધારે રહેશે. આશરે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદ, વડોદરા, આણંદ અને નડિયાદમાં પણ પવન ફૂંકાશે. આની સાથે ઉત્તર ગુજરાતમાં પણ પવનની સાથે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ રહેશે. જ્યારે આગામી 28 તારીખમાં આહવા અને ડાંગમાં ભારે વરસાદ થશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે. અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ અને અમરેલીના ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. આજથી કરીને આગામી
28 જૂન સુધીમાં. તો મિત્રો, અગાઉ કહેવાતી વહેલા વરસાદની આગાહીઓ અનુસાર દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચ્યું તો ખરું, પણ ચોમાસાના રસ્તામાં ઊંચા તાપમાનથી વાદળોના બંધારણમાં વિપેક્ષ થયો અને ચોમાસાની જે પ્રગતિ છે એ પ્રગતિમાં મિત્રો એક રીતે રૂકાવટ આવી ગઈ એમ સમજી શકીએ આપણે. વીતેલી 14 જૂનથી તાપમાનનો પારો નીચે આવવાથી હાલમાં પ્રી મોન્સૂનનો છૂટો છવાયો વરસાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. થંડરસ્ટ્રોમની આ રૂપરેખા મિત્રો આગામી 25 જૂન સુધી આપણને જોવા મળી શકે છે, જ્યારે 26 જૂનથી હવામાનમાં ભેજનું પ્રમાણ વધશે, જેના લીધે મિત્રો ચોમાસું આગળ વધીને 28 જૂનના દિવસે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ પડવાના સંજોગો ઊભા થઈ રહ્યા છે. જો ટૂંકમાં વાત કરવામાં આવે તો મિત્રો આગામી 28 જૂનથી રેગ્યુલર રીતે નૈઋત્યનું ચોમાસું આપણને આગળ વધતું જોવા મળશે. કહેવાનો મતલબ એમ છે કે જૂનના છેલ્લા સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાવણી યોગ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે હાલમાં ગુજરાતનું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે. હાલ ચોમાસું આગળ વધવા માટે સિસ્ટમ નબળી પડી ગઈ છે. આના કારણે ચોમાસું હાલમાં નવસારી સુધી જ પહોંચ્યું છે અને ત્યાં અટકી ગયું છે, આગળ નથી વધી રહ્યું. ચોમાસું અટકેલું છે, આમ છતાં પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે. કોઈ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડી જશે. આગામી 7 દિવસ સુધી જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. કોઈ જગ્યાઓમાં હળવા ઝાપટા પડશે, ક્યાંક કોઈ એવા વિસ્તારો હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે. આજના વરસાદની વાત કરવામાં આવે તો આજે મિત્રો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સારા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. હાલમાં અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક ઓફશોર ટ્રફ સિસ્ટમ હોવાથી વરસાદી સિસ્ટમ વધશે. આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જ્યારે આજુબાજુના જિલ્લાઓમાં જેમ કે બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઝાપટાની શરૂઆત થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે, આમ છતાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજની તારીખમાં હળવા ઝાપટા જોવા મળશે. મધ્ય ગુજરાતમાં આજે કોઈ વિસ્તારોમાં હળવા ઝાપટાની શરૂઆત થશે. ભારે કે મધ્યમ વરસાદ નહીવત રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી નથી. કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે, જ્યારે વરસાદ નહીવત કહી શકાય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં. હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ, દાહોદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી શરૂ થઈ શકે છે. આવતીકાલે અને એના પછી પરમ દિવસે ચોમાસું થોડુંક ગતિમાં આવશે એવું હવામાન વિભાગનું કહેવું છે. સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આ મહિને સાર્વત્રિક વરસાદની આશાઓ ઘણી ઓછી જણાઈ રહી છે. જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં વાવણી લાયક વરસાદ થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં આવનારા 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ચોમાસું થોડુંક વધારે સક્રિય થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હળવા ઝાપટાઓની શરૂઆત થઈ શકે છે. તો મિત્રો આજનો આ જાણકારીસભર વિડીયો તમને કેવો લાગ્યો છે? આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. મિત્રો, તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે, માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ, કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન, જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.